ભક્તિનગર ખાતે એકદંત ગ્રુપ દ્વારા ગણેશ સ્થાપનામાં કેદારનાથ ધામની થીમ બનાવતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા। નવસારીમાં ધામધૂમપૂર્વક થઈ રહેલા ગણેશ ઉત્સવમાં વિવિધ થીમો ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં નવસારીના વિજલપુર ખાતે આવેલ ભક્તિનગરમાં પાછલા 18 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા આ વર્ષે કેદારનાથ ધામની થીમ બનાવવામાં આવી છે। આ એકદંત ગ્રુપના સભ્યો કેદારનાથ ફરવા માટે ગયા હતા, જ્યાંથી તેઓને વિચાર આવ્યો અને માત્ર 15 દિવસમાં આ કેદારનાથની થીમ તૈયાર કરવામાં આવી છે। ત્યારે કેદારનાથ ધામની આ થીમને માણવા માટે રોજના મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। सृष्टि के जन्म से भी पहले तेरा वास था। ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा। अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। तेरे सामने है झुका, मेरे सर पे हाथ रख तेरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। મારું નામ દજી જીતુ મોહનભાઈ છે। ભક્તિનગરમાં રહેવાનું છે આપણે, અને ભક્તિનગરમાં એકદંત ગ્રુપ આપણે ઉદ્યોગનગરની સામે અમે દર વર્ષની જેમ આ વર્ષે બી કંઈક અલગ વિચાર્યું છે। અને આ વર્ષે અમે કેદારનાથ ગયા હતા, તો ત્યાંથી અમને આઈડિયા આવી કે અમે કેદારનાથની થીમ કરીએ। તો અમે આ વર્ષે જ્યારે 1 મહિનો બાકી હતો ત્યારે અમારી કોઈ તૈયારી નહીં હતી કે અમે કંઈ કરીએ, પણ જ્યારે 1 મહિનો બાકી રહ્યો ત્યારે અમે વિચાર્યું કે અમે કેદારનાથ ગયેલા હતા તો એના પર અમે થીમ બનાવીએ। તો અમે કેદારનાથની થીમ બનાવવાનું ચાલુ કર્યું, અને અમારા સ્પેશિયલ થેન્ક્સ એવું કહીએ તો અમે એવું તો રીતેશભાઈ ગોટુભાઈ જેણે અમારી પાછળ બહુ મહેનત કરી છે અહીંયા મંડળ પર, એમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગુ છું। જે આ કેદારનાથની થીમ છે એની પાછળ એમનો બી બહુ મોટો ફાળો છે। અને સ્પેશિયલ થેન્ક્સ અમારા મંડળના સભ્યો, એકદંત ગ્રુપના બધા સભ્યો જેણે રાતના મોડે સુધી મહેનત કરી અને છેલ્લા ખાલી 15 જ દિવસમાં આખી થીમ ઊભી કરી છે। અને આખી થીમમાં એક પણ બહારથી કોઈ નથી કર્યું।
જેટલું પણ છે તેટલું જાતે મહેનતે કર્યું છે અને એકથી એક ડિટેલિંગ વર્ક પર ધ્યાન આપ્યું છે અને જેટલું બને તેટલું જાત મહેનતે અને કોઈનો સપોર્ટ લીધા વગર કર્યું છે અને છેલ્લા 18 વર્ષથી આ મંડળ સક્રિય છે અને આવતા વર્ષે બી પણ અમે કંઈ અલગ યુનિક કરીએ એવી ઈચ્છા છે અને મારી એક નમ્ર અપીલ છે નવસારી વાસીઓને કે અહીંયા તમે કેદારનાથ થીમ જોવા આવો ને બાપાના દર્શન કરો અને કેદારનાથ થીમનો લાવો લ્યો.